સુરેન્દ્રનગરના મોડી તાલુકાના ગઢાદ ગામે ખેડૂત નેતા રાજુ કરપડાના સમર્થનમાં ભવ્ય કિસાન ક્રાંતિ સભા યોજાઈ। ખેડૂતોની સભા ખેડૂતો થકી ખેડૂતોનો અવાજના સૂત્ર સાથે આયોજિત આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા। રાજુ કરપડાએ ખેડૂતોને પોતાનો પરિવાર ગણાવી તેમના હિત માટે સંઘર્ષ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સભા દરમિયાન રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો, જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। રાજુ કરપડાએ સ્પષ્ટ કર્યું કે તેઓ ડરપોક રાજકારણમાં વિશ્વાસ રાખતા નથી। આ સભા બાદ હવે જિલ્લાના રાજકીય સમીકરણો અને કરપડાની આગામી રણનીતિ અંગે ચર્ચાઓ તેજ બની છે। થોડી તાલુકો, થાન તાલુકો અને ચોટીલા તાલુકામાં પાણી નથી મળતું નર્મદાના પાણી માટે રાજુભાઈ 8 વર્ષથી રડતા હશે, હજી પણ રાજુભાઈ રડવાના છે। અમારે પાર્ટી એટલે કઈ લેવા દેવા નથી, રાજુભાઈને જે પાર્ટી પામાં જવું એમાં જાય, અમે રાજુભાઈ સાથે છીએ બધા ખેડૂતો। ત્યારે કડદા પ્રથા નાબૂદ કરવાની લડાઈ 2023માં પણ હું લડેલો, સફળતા ન મળી એટલે ફરી 2025માં લડવા ગયો। ક્યાંક ને ક્યાંક ખેડૂતો પર કેસ થયો, અમે 4.5 મહિના જેલમાં રહ્યા, પરંતુ જે મુદ્દાને લઈને લડ્યા હતા એમાં પરિણામ મળ્યું અને કડદા પ્રથા નાબૂદ કરવા માટેનો પરિપત્ર થયો। હાલ જે બોટાદ યાર્ડના હજુ પ્રશ્ન છે, એક જણસને યાર્ડમાં ખાલી કરવા દેવામાં નથી આવતું, જગ્યાની અભાવ છે, પૂરતી જગ્યા નથી, તો 10-15 કિલોમીટર દૂર હજી ખેડૂતોએ પોતાની જણસ નાખવા જવું પડે છે, ત્યાં માલ રિજેક્ટ થાય, આવા પ્રશ્નો થાય છે। તો આવનાર સમયમાં એક ચોક્કસ ખાતરી આપું છું કે 6 મહિના સુધી બોટાદ જિલ્લામાં પ્રવેશ બંધી છે મારા માટે, પરંતુ આવનાર સમયમાં પ્રવેશ બંધી હટશે એવું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવેલા ખેડૂતોને જે 10-15 કિલોમીટર દૂર પોતાની જણસ નાખવા જવું પડે છે એ બંધ થાય એના માટે પણ હું લડીશ।